આવી ગયા. અહીંયા જો મસ્ત રહ્યું ને પેન્ટ કરી અને નામ બામ લખી નાખ્યું છે. કેવું મસ્ત પેન્ટ કરી નામ લખ્યું છે. આગળ સાઈડ માંથી બતાવી જો કેવું નામ લખ્યું છે. જય શ્રી રામ બાલાજી ધામ. એક આશ્રમ બને છે. એક આશ્રમ બને છે અહીંયા જો બધા જો વ્યવસ્થિત જો રહી લ્યો ઠેઠ લગી રહ્યું ને ખરા તડકામાં બધા કામ કરે છે. Oh guys, Roy Vlog is here. Welcome back to my another vlog. Yeah. તો આપણે રહ્યું ને અહીંથી રોડ ઉપર જતા હતા. જોઈ લ્યો આપણે અહીંયા જે ઠેઠ લગી ઓલા ધજા મારેલી છે. શેરી સાઈડ જો આલી કોરે ધજા મારેલી છે. તો આપણે અહીંથી નીકળ્યા ને વ્લોગ બનાવવા જતા હતા સ્પેશિયલી. તો અહીંયા આપણે બોર્ડ ઉપર નજર ગઈ. શ્રી બાલાજી ધામ પંચમુખી હનુમાન ભૂમિ પૂજન તથા ચંડી યજ્ઞ છે. 25/6/2026 ના ગુરુવાર, સમય સવારે 8 કલાકે. સ્થળ ચીનવાડા મામાદેવના મંદિર પાસે, આંબેડકર કોલોની, મોરબી. તો આ માંડો આ ગેટ બેટ જોઈ અને કંઈક એવું લાગ્યું કે અહીંયા કંઈક અલગ થતું હશે. તો આપણે અહીંયા ઉભા રહ્યા અને એક વિડીયો શૂટ કરવા માંડ્યા. આપણે વ્લોગ બનાવ્યો કે અંદર શું છે આપણે જોઈએ. અમે પાછો આવડો મોટો ગેટ મારેલો હોય. હજી કામ કરવાનું બાકી લાગે છે. અહીંયા બેનર મારશે અને હજી ઘણું બધું કામ બાકી હશે. એટલે પંચમુખી હનુમાનનું કાંઈક અહીંયા શું કે ધામ બની રહ્યું હોય. આપણે ન કે સંસ્થા ધામ ને એવું બધું હોય ને અલગ અલગ એના એક બને છે. તો આખું મેદાન સાફ કરેલું છે. બધાય પાણી છાંટે છે અને બધું કામકાજ ચાલુ હોય અહીંયા. તો આપણે આજે વિઝિટ કરીએ અહીંયા કે શું ચાલી રહ્યું હોય અહીંયા. શું કામ અહીંયા આવડું મેદાન સાફ કર્યું, આવડું મોટું મેદાન સાફ કર્યું છે. તો કાંઈક તો યુનિક હશે જ ને. કાંઈક તો યુનિક અહીંયા કંઈક બની રહ્યું છે. તો આપને કઈ ખબર નથી શું બને છે કે શું નહીં. પણ આપણે જતા હતા વ્લોગ બનાવવા સ્પેશિયલી. અને આ ગેટ જોયો, બોર્ડ જોયું ને તો મને મનમાં આવ્યું મેં તો આજે અહીંયા કઈક છે. કાંઈ નહીં, હાલો અહીંયા વિઝિટ કરી અને આજે તમને પણ આપણે કઈ કે શું અહીંયા થાય છે શું નહીં. તો આપણે આખો વ્લોગ અહીંયા તમે જોવા જ છે લગી તમને બહુ મજા આવશે. આમ જોઈ લો તમે આખું મેદાન ખાલી કરીને આખું મેદાન સાફ કરી અને પાણી છાંટે અત્યારે. અને અહીંયા ઘણું બધું કામકાજ ચાલુ છે. ઘણા બધા જો મેમ્બર અહીંયા છે જે કામ કરી રહ્યા છે અત્યારે. જો અહીંયા જો પાણી જો એટલે વાયરની સુવિધા છે. થાંભલા બાંભલા નાખે છે, થાંભલાનો ખાડો બોરે છે ને એવી રીતે બધી અહીંયા સુવિધા કરે છે. શ્રી બાલાજી જય શ્રી રામ બાલાજી ધામ. જો અહીંયા ભાઈ પાણી છાંટે છે એટલે બધાનું આપણે રિવ્યુ લઈએ શું બને છે. કેમ કે જો અહીંયા મંદિર જેવું છે, મંદિરનું કામકાજ ચાલુ છે અત્યારે. ચારેકોથી કામકાજ ચાલુ છે ને આ ભાઈ જો પાણી છાંટે. અને અહીંયા આવડું મોટું મેદાન ખાલી કર્યું એટલે અહીંયા નહીં હોય તો જાજુ પબ્લિક આવવાનું હોય છે કે થોડુંક પબ્લિક નહીં, આટલું મેદાન સાફ કરેલું છે એટલે અહીંયા રહ્યું ને બહુ વધારે વિગતમાં અહીંયા પબ્લિક આવવાનું હશે. એટલે હજી આપને કઈ આઈડિયો ખબર નથી કે શું બની રહ્યું છે કે શું અહીંયા થાય છે. આપણે રહ્યું ને વિગતવાર બધાને પૂછી અને બધાના રિવ્યુ લઈ કે શું અહીંયા એવું તો શું કામ ચાલે છે. આટલું બધું સાફ કર્યું, આટલું બધું મેદાન આખું આમ ન કે ચોખ્ખું કર્યું છે. અહીંયા કઈક મોટું યજ્ઞ ન કે ચંડી યજ્ઞ અહીંયા બહાર લખેલું હતું ચંડી યજ્ઞ થવાનું છે 25 તારીખે. તો અહીંયા 23 તારીખનું મને વાવર એવા મળ્યા કે 23 તારીખે પણ કઈક કહે. અહીંયા મામાદેવનું મંદિર હતું, એમ પાછળ મામાદેવનું મંદિર છે અને આગળ પંચમુખી હનુમાનની મૂર્તિ બેવડાવવાના છે એવું આપણે બારે આપણે બોર્ડમાં જોયું. જો બાકી આ ભાઈ પાણી છાંટે બધામાં. જો આમ તો કેટલું પાણી છાંટી દીધું. કામકાજ તો બહુ જોરથી ચાલી રહ્યું છે. ભાઈ જો મને બગાડે છે. જો આ જોઈ લ્યો, જો આપણે ઝૂમ કરીને બતાવ્યું હતું. જય શ્રી રામ બાલાજી ધામ એક ધામ બની રહી છે. વચ્ચો જો અહીંયા બધા કામ કરે છે. જો અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે અને જો અહીંયા મૂર્તિ પણ રાખેલી છે મંદિરની. એટલે અહીંયા અત્યારે તો બધા કામ કરે એટલે કોઈને ડિસ્ટર્બ ન કામ કરતા હોય. કામ થઈ જાય ને એટલે પછી બધા આપણે નાના મોટા રહીશ કામ થઈ જાય પછી આપણે રિવ્યુ લઈશ. ત્યાં લગી આપણે કોઈને ડિસ્ટર્બ નહીં કરી. અને જો આ મૂર્તિની ઉપરનો ભાગ છે અને આ મૂર્તિ બને જો બધા કામ કરે છે વ્યવસ્થિત. તમે જો બધા બેઠા છે કામ કરે બધા વ્યવસ્થિત એની રીતે આવી ગયા.
અહીંયા જો મસ્ત રહ્યું ને પેન્ટ કરી અને નામ બામ લખી નાખ્યું છે. કેવું મસ્ત પેન્ટ કરી નામ લખ્યું છે. આગળ સાઈડ માંથી બતાવી જો કેવું નામ લખ્યું છે. જય શ્રી રામ બાલાજી ધામ. એક આશ્રમ બને છે. એક આશ્રમ બને છે અહીંયા જો બધા જો વ્યવસ્થિત જો રહી લ્યો ઠેઠ લગી રહ્યું ને ખરા તડકામાં બધા કામ કરે છે. અત્યારે એક તો શું એટલું કઠણ એટલું થઈ ગયું હોય ખરા તડકામાં બધા કામ કરે. જોઈ લ્યો તમે જો બધા જો આશ્રમ બને છે તો આશ્રમમાં બધા રહ્યું ને એનો પોતપોતાનું યોગદાન દે છે. નાનું મોટું બધા કામ કરે છે. જો આ ઠેઠ લગી રહ્યું ને જોઈ લ્યો તમે એ ઠેઠ લગી રહ્યું ને કામ લીધું છે. બધા ખોદીને ઠેઠ લગી પાઇપલાઇન પહોંચાડી છે. હજી અહીંયા ખોદ્યું છે બધા ખોદીને થાંભલા ને બધું અહીંયા નાખશે અને ક્યારેક અંડરગ્રાઉન્ડ વાયરિંગ ને બધું કરશે. તમે જો આ બધું અહીંયા દાટીને રાખશે. બધા જો કેવા કામ કરે છે. ખરા બપોરમાં આટલો તડકો હોવા છતાં બધા કામ કરે. ધન્યવાદ બધાને દેવાય કે ખરા તડકામાં જો આવું કામ કરે. હવે એક પાવડો કે ભીકમ મારવું એ આસાન વસ્તુ નથી. એક પાવડો મારવો ને એ આસાન વસ્તુ નથી, પણ તોય તે ખરા તડકામાં બધા બબે હાથ મારી અને આખી એક લાઈન ખોદી દઈએ. બધા ઓલા શું કે એટલું બધું કામ ન કરીએ કે છોકરા હોય તો કરી લઈએ. બધા તો અત્યારે શું મોટા છે બધા ભાઈઓ, તો એ લોકો એ રહ્યું ને બબે હાથ મારીને ઠેઠ લગી આખું ખોદી નાખ્યું. એટલું કઠણ છે ને જો આ બધી આ જમીન છે ને ફૂલ કઠણ જમીન છે. આ જમીન ફૂલ કઠણ છે એટલે અહીંયા બધા ખોદી અને ઠેઠ લગી એક લાઈન કરી નાખી. હવે આમાં રહ્યું ને પાછી રહ્યું ને વાયરિંગ કરી અને પાછું પૂરી રહેશે. આમંત્રણ કર્યું વીઆઈપી આવવાના, વીઆઈપી ગેસ્ટ આવડું મોટું આશ્રમ બનતું હોય તો આશ્રમમાં વીઆઈપી ગેસ્ટ હોય એટલે કોણ વીઆઈપી ગેસ્ટ આવવાના, કેટલું બધું આવવાનું હોય બધું આપણે ને કઈક વારમાં બધા ફ્રી થાય ને એટલે બધાને એક ને પૂછી લે. મંદિરનું કામકાજ જો બધા લાદી ચોટાડે છે અને અહીંયા જો બધા કામ કરીને બધા થાકી ગયા છે અને હમણાં બધા ફ્રી થઈ જાય ને એટલે બધાનું આપણે એક રિવ્યુ લઈ લઈએ. બધા 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય બધાને, બધા 6 વાગે આવશે એટલે બધાને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય. બાકી તમે જોઈ લ્યો અહીંયા કામ કરી લીધું છે. જેટલું જો અહીંયા પાછું હતું એ રાખીને પાછું દાટી દીધું છે, જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરીને. અને જો અહીંયા મહેફિલ જામી છે, એ લોકો હિસાબ ની બધું કરે છે અને એ બધું ગોઠવે કે કઈ રીતનું શું કરવું. અહીંયા આપડા જો મેચ ચાલુ છે, મેચમાં રમે જયદીપભાઈ જો એ લોકો મેચ ચાલુ છે. આ બધા જો અહીંયા હવે બધા નવરા થઈ ગયા અને અહીંયા તમે જુઓ ગાઈસ પેન્ટર ચાલુ છે, પેન્ટિંગ ચાલુ છે. જો હનુમાનની ગદા બને છે તમે જુઓ. એટલે આવી રીતે રહ્યું ને નાનું મોટું આવી રીતે થોડું નાનું કામકાજ રહ્યું ને ચાલુ હોય છે. કેમ કે 23 તારીખે અને 25 તારીખે 2 પ્રોગ્રામ છે આપણે અહીંયા. એક 23 તારીખે પ્રોગ્રામ છે અને એક 25 તારીખે પ્રોગ્રામ છે. હમણાં આપણે ભાઈઓને પૂછી લઈ અત્યારે શું બધી વ્યવહારિક ચર્ચા ચાલુ છે એટલે એ ચર્ચા પૂરી થઈ જાય ને એટલે એ લોકોને આપણે પૂછી લઈ કે શું વ્યવહારિક ચર્ચા ચાલુ છે. એટલે 23 ને 25 2 દી પ્રોગ્રામ છે. તો ખાસ આમંત્રણ બધાને જેટલા મારા લોકો જોતા હોય બધાને આવવા માટેનું ખાસ આમંત્રણ છે. તો ટાઈમસર પહોંચી જાજો, ટાઈમસર આવી જાજો. અને અહીંયા જો આ બધા જો દડે બેટ રમે છે. મને એવું લાગે હું રમવા બેસી જાઉં. એક બેટ ઘરે પડ્યું લેતો આવું ઘરેથી, એ તો કોકને મોકલું ઘરે. હાલ ને ઘરેથી બેટ લેતા આવી. અને એ બધું તો ઠીક, પણ જો કેવું મસ્ત બનાવે તમને નજીકથી બતાવી. જો તમે એવું મસ્ત બનાવ્યું. હજી બેકોર બનાવશે કાકા, બેકોર આવશે ને. સામગ્રી છે કેટલી પીછી ને કેટલા કલરના ડબલા ને કેટલું બધું છે સામગ્રી, ફૂલ સામગ્રી સાથે જ બનાવે છે. બહુ મસ્ત કામકાજ છે. જો કેવડું મોટું લખ્યું છે, કેવડું મોટું મસ્ત ભવ્ય બનાવે છે.
પેલા જો આની પાછળ જો વ્હાઈટ કલર કરીને રાખ્યું છે એની પાછળ એક લખેલું હતું કે એ બધું જો કેવું મસ્ત ભવ્ય આખે આખું બનાવે છે, કેવું મસ્ત લાગે છે. બાકી બાકી હા જો અહીંયા અંડરગ્રાઉન્ડ લાઈન નાખી અને અહીંયા પાછું રહ્યું ને પાછું વ્યવસ્થિત બુરી દીધું એટલે ખબર જ ન પડે. બાકી આ બધા અહીંયા વ્યવહારે વાતું ચાલુ છે અત્યારે અને હાલી પર વ્યવહારે રમવાનું ચાલુ છે. આ બધા હાંજે આવે એટલે હાંજે બધે વહી પાછી મીટિંગ જો કેવું મસ્ત રહ્યું ને. અહીંયા હનુમાન દાદાની ગદા આવી ગઈ છે અને અહીંયા હનુમાન દાદાનો ધ્વજ આવી ગયો છે, કેવું મસ્ત બનાવી નાખ્યું છે. અને આ લોકો અહીંયા એટલે આ લોકો અહીંયા શું કરે છે? તો આ લોકો કઈક કરે યાર, પૂછીએ આપણે. એ બધા જો આ બધા અહીંયા કઈક બાકાજીકી કરે છે. કાકા એ ભાઈ ભાઈ તમે અહીંયા શું કરો ભાઈ? અરે ભાઈ અહીંયા તમને નથી ખબર, અહીંયા 25 તારીખે બહુ મોટું આયોજન છે. શ્રી બાલાજી ધામ બને છે અહીંયા હે ને 25 તારીખે સવારે. ઈ તો જોઈ જો આવી જ જાજો ટાઈમે. હા એ ઉસ્તાદ એ હનુમાન હે. એ ઉસ્તાદ તો જોઈ લો તમે બધા જો આ કેવું આવડું મોટું ગ્રાઉન્ડ છે એટલે સાફ સફાઈ ને બધું કમ્પ્લીટ કરીને જો રાખી દીધું છે. અને હજી જો રાત આટલા વાગી ગયા છે, હજી જો હજી બધા એનો કાર્યક્રમ ચાલુ છે. બધા હવનની જે સ્થિતિ થતી હોય જે કઈ કાર્યક્રમમાં જે કઈ વસ્તુની જરૂર હોય ને જે વસ્તુની એ બધી વસ્તુ એની વિગતવાર લખે કે કોણ હવનમાં બેવાનું છે, કોણ અહીંયા શું શું વસ્તુ અહીંયા હાજરમાં જોઈ છે. એટલે તેવી રીતે જે વસ્તુ હાજરમાં જોતી હોય ને એ બધીની માહિતી ચર્ચા બધું ચાલુ છે. અને તમે જોવો બાકી આજો આ બધા જો મિત્રો હજી તો અહીંયા હે ને આટલું જ થયું હોય. હજી જેમ જેમ સમય થાય છે ને એમ તમે અહીંયા બાગ બગીચા બની જાય છે. હનુમાન દાદાની મૂર્તિ પણ આવી જવાની છે પાછળ. હનુમાન દાદાની મૂર્તિ બેસાય છે. હનુમાન દાદા પૂછતા કે મિત્રો મિત્રો આપો તો ભાઈ તમને આના વિશે માહિતી હોય તો. મિત્રો પેલા બોલે ભાઈ ગજબ ભાઈ, ઓમ મજા આવી ગઈ ભાઈ બધા ભેગી. અને તો બોલો જય હનુમાન દાદાની. આવી રીતે જોઈને આપણે લોગ બનાવ્યા રાખી. તો થેન્ક યુ સો મચ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વધુ વધુ માણસોને શેર કરો. આ લોગ આપણે ને આવી રીતે હજી 23 તારીખે જો હવન હે, ચંડી યજ્ઞ છે અને ઘણું બધું છે. તો 23 તારીખનો વ્લોગ એવો મસ્ત ધમાકેદાર રહેવાનો છે. 25 તારીખનો વ્લોગ એ ધમાકેદાર રહેવાનો. તો તમે બધા ને જરૂર બધા વ્લોગ જોતા રહેજો, તમને બહુ મજા આવશે. તો થેન્ક યુ સો મચ. આભાર તમારો બધાનો. ટાટા બાય બાય. બોલો હનુમાન દાદાની જય.